સુરત શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ ખાબક્યો। ભટારની રૂપાલી નહેર પાસે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર હાલાકી પડી। અહીં છેલ્લા 5 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે। સ્થાનિકો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી, પરંતુ નિરાકરણ નથી આવતું। પરિણામે પરિસ્થિતિ ઠેરની ઠેર છે। તો આ દ્રશ્યો, એક્સક્લુઝિવ દ્રશ્યો સુરતના અમે આપને બતાવી રહ્યા છે। અને શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કે આ વરસાદે સુરતના અનેકો વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। શહેરના હાલ ભટાર વિસ્તારમાં આપણે છીએ। ભટાર વિસ્તારમાં જે રૂપાલી નહેર છે ત્યાં મેટ્રોની કામગીરી કારણે અનેક રસ્તાઓ ખાડા ખોડાયેલા છે અને તેને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ત્યારે થોડા સમય પહેલા જ અહીં આગળની બાજુએ સુરત મહાનગરપાલિકા દ્વારા બોરવેલ કરવામાં આવ્યું હતું, જેથી જો પાણી ભરાય તો તેનો નિકાલ થઈ શકે, પરંતુ બોરવેલ 3 ફૂટ ઊંચો બનાવવામાં આવ્યો છે। ત્યારે હવે વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પાણી ભરાવા માટે પહેલા અમારે એક જ સમસ્યા છે કે છોકરાઓને સ્કૂલ બી જવા આવવાની તકલીફ પડે છે ને કાયમ માટે અહીંયા પાણી ભરાઈ જાય છે ને પાણીનો કોઈ નિકાલ થતો નથી। એના માટે આ લોકો મેટ્રોવાળા ને એસએમસી વાળા કોઈ ધ્યાન આપ્યું નથી ને એ લોકોના મનમાની પ્રમાણે એ લોકો અહીંયા બધું કામગીરી ચાલાવે છે ને હિસાબે અહીંયા બધું પાણી ભરાવ થાય છે। કારણ કે આ પ્રોબ્લેમ અમારે 8 વર્ષથી મિનિમમ ચાલી રહ્યો છે, બરોબર। અમે બહુ ટ્રાય કર્યો અને કમ્પ્લેનો કરી, બધું કરી ચૂક્યા, પણ હજી સુધી આનું સોલ્યુશન નથી આવતું। ખાલી આવે છે, મશીન મારે, બરોબર, સાફ કરીને જતા રહે, બરોબર। એનું પ્રોબ્લેમ આવ્યું છે, અડધો કલાક વરસાદ પડે તો બી ભરાઈ જાય છે। અહીંયા પાણી શું છે, લેતું જ નથી। જે લાઈન છે ને એમાં પાણી લેતું જ નથી। એટલે આનું સોલ્યુશન એક જ છે, નવી લાઈન નાખે તો જ સોલ્યુશન છે। કમ્પ્લેન કરી થાકી ગયા, પણ આજ સુધી હજી સોલ્યુશન કોઈનું નથી આવ્યું। જો અત્યારે તો કોઈ વરસાદ છે નથી, મામૂલી સો વરસાદ, એટલામાં બી પાણી ભરાઈ ગયું છે। પણ વરસાદ આવશે અને આપણે ઉગાઈ છે તો અમારે શું કરવાનું? અમારા બેસમેન્ટમાં દુકાન છે, લગભગ 30-40 લાખનો સ્ટોક હશે। તો અમારે તો દર વર્ષેનું આ જ કામ છે કે ભાઈ આવો, રાતે ટ્રાફિક રોકો, ધ્યાન રાખો, બધું ધ્યાન રાખો। પણ આ સ્થાનિક એસએમસી વાળાના, મેટ્રો વાળાનું કઈ કામકાજ નથી। આ જો ખાલી આવશે, ફોટો પાડશે, રોડ બની આવી દીધા, કામ થઈ ગયું, પણ ગ્રાઉન્ડ લેવલમાં તમે જોવો ને તો કોઈ કામ નથી। પાણી ભરાય છે ત્યારે આગામી દિવસમાં ધોધમાર વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી, ત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ રહેશે તે આગળ જોવાનું રહ્યું। કેમેરા